ફાઇનલી ઓફિસ પહોંચી ગયો છો. અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:15. આજે થોડો લેટ છું. એનીવે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. અત્યારે કામ કરવાનું છે કારણ કાલે બહુ મસ્ત ક્રિકેટ રમ્યા ને તો પછી થાકી ગયા હતા ને સૂતો રહ્યો હતો. સવારે ચાલવા બી નહીં જવાનું અને કીધું સુઈ લઈએ યાર, આરામ કરી લઈએ. અને પગમાં થોડુંક અંગૂઠામાં સારું દર્દ ચાલુ થઈ ગયો છે. હવે કંઈક ખબર નથી પડતી મોવડાઈ ગયો છે. હું થયું છે પહેલી વાર ક્રિકેટ વર્ષો પછી રમ્યો, એમાં પગમાં પાછો આવી ગયો છે થોડોક મોડ, મને લાગી રહ્યું છે. જો આજનો દી નહીં ઉતરે પાછા આપણા બાપ આવે તો છે લાવ. એનીવે ગાઈઝ કામ કરીએ અને બસ હવે અમારું મિત્ર મંડળ આવે પછી એનો રિવ્યૂ લઈ કેવી એને મજા આવી. બહુ મજા આવી. હવે તો રેગ્યુલર પ્લાનિંગ થશે. એક તો ગ્રુપ બી બની ગયો, જે હું તો નહોતો તે તો ગ્રુપ બની ગયું. એટલે હવે તો કન્ટિન્યુ રહેવાનું અને ફૂલ એન્જોય કરવાના. મજા. બોક્સ ક્રિકેટ ફર્સ્ટ ટાઈમ ગયો તો મને તો નહોતી આવી એક્સપિરિયન્સ કે આવી બધી મજા આવે. તો પછી તો કે દિવસનું બોક્સ ક્રિકેટનું ચાલુ છે. અને યસ લોકો એમને નહીં જતા, બધા એન્જોય કરે, મજા આવે. એક્સરસાઇઝ બહુ સારી થાય. બીજી વાત તો ઠીક પણ બોડી માટે બહુ સારું, મજા આવે. ચલો કામ કરીએ, એમાં એન્જોય કરીએ. હાલે ભાઈ કેમ છે હવે ને લૂઝ મોશનનું? હજી જાય છે? અરે દવાનો ફેર હજી ઓછો પડ્યો એવું છે ને. કાંઈ નહીં પણ એમ દવા તો મને કીધું છે 2-3 દિવસ કન્ટિન્યુ રાખજો, પછી ધીમે ધીમે ફેર પડશે. મસ્ત ચાંદલો કરી દીધો. મેં પૂજા કરતો હતો ને ત્યાં ચાંદલો કરી દીધો. કેવો મસ્ત લાગે. પૂરા તિલક કરજે. હા ને કરીને તિલક. ઓ ગુરુકુલમાં તો નહીં જાય એ તો ભાઈ ગમે ત્યાં જાય, નક્કી ન હોય ને. કા પૂરા ગુરુકુલમાં જાય તો જ્યાં એને જવું હોય ને જાય. આપણે એને શું કહેવાય, એને ગમતું હોય ત્યાં જવાનું હે ને. આય પડી જાય પૂરા, તું એ પૂરા પડી જાય. જમી લીધું ભાગે? શું છે જમવાનું? કોને? અચ્છા લીજા ને શરદી ને ગળું પકડાનું એટલે આપણે એને ગળું કાલ હાંજનું ઓલું બેસી ગયેલું જ હતું. કાંઈ નહીં દવા લઈ લીધી ને. વાતાવરણ શું છે, વાદળા છે ને હમણાં કાલના 2 દિવસ કાંઈ થઈ જાય. અને બરા ગુડ. વાહ તારી હેરસ્ટાઈલ જબરદસ્ત છે પૂરા. આમ જતો કોને ઓલ દીધું માથું તને? વેરી નાઇસ હેરસ્ટાઈલ. આમ જો આ બાજુ રે, આ બાજુ તો ઊભો વાત કરીને મારે દીકરો. હા તો બે જા. હેરસ્ટાઈલ માથું એવો નાયો કરે છે. શું છે નાયો નથી એટલે આવી છે ને હેરસ્ટાઈલ. હા નાયો કે બાકી છે? સાંજે નાયો એટલે પછી સાંજે નાય ને. છોકરાનું વેકેશન હોય ને એટલે નાવાનું તો બપોરનું જ થાય, કારણ કે એ નિરાતે મસ્તી રમતા ઉડતા હોય એટલે ભાઈને નાવાનું બપોરે જ થાય. 2 દિવસે પછી સ્કૂલ ચાલુ. હે પૂરા જવું છે ને? નાયો પાણી લઉં છું બીકોઝ લૂઝ મોશન થયા પછી ડૉક્ટર પાસે ગયા હતા તો એને કીધું નાયો પાણી, લીંબુ શરબત યા સંતરા એવું બધું ખવડાવવાનું. રસ, લીંબુ પાણી, લીંબુ શરબત એવું બધું ભાવે લેતો જાઓ. શિવાંશ ક્યાં? ઘરે આવી ગયા છીએ અને સબ્જી લેવા જઈએ છીએ માર્કેટ. કોણ આપ્યું તને? અચ્છા ખાઈ આવ ત્યાં તને આપ્યું. બીજું શું આપ્યું તને? 50 રૂપિયા. અરે વાહ. હે પૈસાનું શું કરી તું હવે? કાલ જાવ કોલેજ. મને ખવડાવે ને તું તાર પૈસા? હા ફ્રીજમાં મૂક દે. ના નહીં નીચે હોય.
અમારા શિવાનભાઈ 13મા માળે એક બેનને ત્યાં ગયા તો નાના છોકરાને જમણવાર કર્યું હતું ભાઈને જમવા સાથે કેન્ડી મળી ને પૈસા બી મળ્યા વાહ પછી આનું શું કરું હું કેન્ડી ખાઈ લઉં એકલો જઈ આવું કે તને લઈ જાઉં ઓકે હા ઓકે ચલો મસ્ત દર્શન કરી લઈએ પછી ભોજન એમાં શું છે બટેકાની સબ્જી બને શું વાલા એ પડતો નહીં કેપ્ટન આર્યનમેન બનાવ્યો છે એટલે હા વાહ વાવ જો વાવ નાઈસ વેરી ગુડ હો કાલે કોણ બનાવ્યું છે કાલે સ્પાઈડરમેન વાવ કાલે ઓકે વેરી નાઈસ વેરી ગુડ હો જોઈને એને માર્કે આપી દે આ કોણે કર્યું 3 સ્ટાર ને સ્માઈલ કોણે આપી હે વાહ પોતે બનાવ સ્માઈલ આપે વેરી નાઈસ હો કરો કીપ ઇટ અપ કોપુરીભાઈ કેવું હાલે મજા છે દાદાની નો આવ્યા કે નથી અહીં દાદાની અચ્છા તમે એને જતી હતું એને બિસ્કિટ ના પાડી છે ડોક્ટર ટાટા તો બહુ ગમે ભાઈ ને કા ટાટા કહેજો ચલીએ ભાઈ ગેસ્ટ ને ઘરેથી બાય કરીને હું ને શિવાંશ ક્યાં આપણે આવ્યા છીએ હા ક્રિકેટ બોલ જોવા આવી ગયા છીએ એટલે બધા અમારે ગઈ લાસ્ટ વાળી ટીમ જ છે એમાં ઘણા ઇમ્પ્રુવ થઈ ગયા છે લાસ્ટ ટાઈમ હતા એટલા અડધા છે બાકી વધારે બહારના બીજા આવી ગયા છે નવા ફેસ કેમ છો એડવોકેટ સાહેબ પેલા અમિતભાઈ કેમ ન થયો થાક લાગી ગયો શું થયું કોને મને હા મને થાક પૂરેપૂરો પપ્પાને થાક લાગ્યો શરીર આખું તૂટે છે શરીર આખું તૂટે છે આજ આમાં 6 લાખ એમ નથી હો કોઈ દી એક ગઈ જ નથી આમાં કોઈથી નહીં આ ગ્રાઉન્ડ મોટું છે મસ્ત છે આ બોક્સ મોટું છે મતલબ ગ્રાઉન્ડ નહીં સરસ કાલ કરતા મોટું છે આ કયો વીપીએલ લઈને આવ્યો તું ટી-શર્ટ પહેરીને આવ્યો અમાર ટીકુ તો જો ભાઈ સ્પેશિયલ આમ જો ટી-શર્ટ મારીને આવ્યો હા હા વીક સરસ શું જોવાની કઈક મજા આવે છે હાલા જો બધા જોરદાર આ બોક્સ છે ને લાસ્ટ બોક્સ તો એના કરતા મોટું છે 6 મારવી થોડી અઘરી છે ટુ બોક્સ શિવાંશ મજા આવી ગઈ ને તને હવે નેક્સ્ટ ટાઈમ પાછો આવીશ ને ચલો સત્યાભાઈ તમે આઉટ થઈ ગયા કે અહીંયા મજા 6 મારવાની ઈઝી છે કે અરે બાવડા હે અરે બહુ ટફ છો ભાઈ હા બોક્સમાં તમને એમ લાગતું છે ને કે જેમ મારી જેમ મારાય નહીં હો ભાઈ તો મેં બેટ હાથમાં લીધું મને ખબર છે બધું ઈઝી હા હું નીકળું હવે આ ભાઈને જવું છે ને ઘરે ના ના ઘડીક બેવું છે ઘરે જવું છે ઘડીક ઘરે જવું ચાલે હાલે રમવાના હાલો તો મેળા ભાઈ સોરી આજ મારે થકાન છે ભાઈ આજ નથી રમવું ઓકે અરે આ છોકરાને જવું જ ઘરે હાલો તો જાય અરે ભાઈ એને જો મારે રમવું નતું એટલે લઈને આવ્યો જોવા જ મળે છોકરા ઈ તો ના પાડે છે અરે ક્યાં જવું છે જો ભાઈ
રાહુલભાઈ ને બાય. એટલો વાતર થતી વેઇટ કરતો તો એની કેન્ડી આવી હતી ને આજે છે ક્યારનો પણ ટર પડે છે. આ ખાઈ લે હાલ હવે. એ આ ખાવા હટું જ જો ક્રિકેટ બોક્સમાં જ વહેલા આવીએ નકર રમવાનું જોવા જ હતું. એની ગાઈસ સવાઈ ગયા થઈ ગયા છે ભૂકોને બના દીધા છે. આની કેન્ડી ખોલાઈ ગઈ છે અને ભાઈ હવે કેન્ડીની મોડ લેશે અને અમે હવે સુઈ જઈએ છીએ. તો આપણે હું અત્યારે ક્રિકેટ રમવાનો હતો ગયો ખાલી જસ્ટ જોવા ગયો હતો. હવે 1-2 દિવસ કાલે બી મારે કાલે તો હવે ચૈત્ર નવરાત્રી માટે જે ફાર્મમાં જવાનું છે રાવણ ફાર્મમાં કાલે મજા ન્યાય લેવાની છે. સાંઈ ગરબા ક્લાસીસમાં આખું ગ્રુપ જવાનું છે તો ત્યાં પણ એન્જોય કરશું અને એના પછી પાછો પ્લાન કરશું ક્રિકેટ બોક્સમાં. હવે ચાલે કરશે વીકમાં 2 ડેઝ. આ ખોલી દો બરા. સો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરજો. બગા જય સ્વામિનારાયણ. ખોલ દો.